હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને ગાઈઝ. અત્યારે વાગી ગયા છે સાંજના છે ને 7:30 જેવા થઈ ગયા છે. અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઓફિસથી ઘરે. અને ગાઈઝ હવે છે ને અમે લોકો મસ્ત મજાનું બનાવી લઈશું જમવાનું. અને આજે જમવામાં બનાવવાનું છે કંઈક અલગ, કારણ કે અમે લોકો મસ્ત મજાનું લઈ આવ્યા છે. હવે શું બનાવવાના છે એ તમે લોકો આગળ વિડીયો જોશો તો તમને લોકોને ખબર પડશે કે શું બનાવવાના છે. તો ચાલો કરીએ ફટાફટથી. સૌથી પહેલાં તો બનાવી લઈએ જમવાનું, કારણ કે અત્યારે જસ્ટ અમે લોકો ઘરે આવ્યા છે. તો પહેલાં તો મજાના થઈ જશું ફ્રેશઅપ, અને ફ્રેશઅપ થઈને બનાવી લઈએ આપણે જે જમવાનું બનાવવાનું છે. આપણે થઈ ગયા હતા મસ્ત મજાના ફ્રેશઅપ, અને હવે આપણે બનાવીશું જમવાનું, કારણ કે બનાવવાનું છે જમવાનું ખાલી 2 જણાનું છે, પણ બધું અલગ અલગ બનાવવાનું છે. તો સૌથી પહેલાં બનાવી લઈએ આપણે જમવાનું, અને જમવામાં શું બનાવવાનું છે બધું તમારી સાથે અમે લોકો શેર કરીશું. કારણ કે અત્યારે વાગી ગયા છે મિનિમમ 7:30 જેવા થઈ ગયા છે, અને 8 સાડા 8 વાગે ને એટલે જીગુને છે ને જમવાનું જોઈને મને પણ ભૂખ લાગે. કારણ કે અમે લોકો ઓફિસથી આવીએ ને તો ખરેખર એમ ભલે ગમે એટલું ખાધું હોય કે નહીં ખાધું, પણ 7:30 8 વાગે ને એટલે અમને લોકોને ભૂખ લાગે. તો ચાલો ફટાફટથી સૌથી પહેલાં જમવાનું બનાવે, અને જમવામાં શું બનાવવાનું છે બધું તમારા લોકોની સાથે શેર કરીશું. અમે મસ્ત મજાનું કરી લીધું હતું. સૌથી પહેલાં તો કિચન ક્લીન. જ્યાં સુધી કિચન ક્લીન નહીં હોય ને ત્યાં સુધી છે ને મને જમવાનું બનાવવાની બિલકુલ પણ ઈચ્છા નહીં થાય. તો ચલો કંઈ નહીં, સૌથી પહેલાં શું કરવું છે બધું તમારા લોકોની સાથે શેર કરીશું. તો ગાઈઝ આજે છે ને અમે લોકોએ મસ્ત મજાની લાવ્યા છે ફિશને ફટાફટથી આપણે ધોઈ લઈએ. ગાઈઝ હવે આપણે જેટલી પણ ફિશ બનાવવાના છે બધી જ ફિશની અંદર મસાલા એડ કરી દઈશું મસ્ત, કારણ કે આટલી ફિશ છે ને મારે ફ્રાય કરવાની છે. કારણ કે આ ફિશ જ એવી છે કે જે ફ્રાય કરે ને તો જ મસ્ત લાગે. તો ચલો કંઈ નહીં, ફટાફટથી મસાલો મારી દઈએ. સો ગાઈઝ આપણે મસ્ત મજાની લગાવી દીધી છે ફિશમાં મસાલો. ગાઈઝ આપણે મસ્ત મજાનું મૂકી દીધું છે, એક બાજુ ખીચડી અને એક બાજુ શાક થવા માટે. તો ચલો કંઈ નહીં, મસ્ત મજાના વાસણ પણ ક્લીન કરી લીધા છે. હવે થોડી વાર બેસીને આરામ કરીએ. 2માંથી 1 ગેસ ખાલી થાય ત્યાર પછી બનાવીશું જીગુ માટે ચોખાની રેડેલી રોટલી. તો એ પણ તમને લોકોને બતાવીશ કે કેવી રીતે બનાવું છું. મને તો એવી રીતે આમ રેડીને જે રીતે બનાવે છે એવી રીતે આવડતું નથી. બસ ચમચાથી બનાવીશું, અને જેવી પણ બનાવીશું એ બધું તમારા લોકોની સાથે શેર કરીશું. ચોખાની રોટલી બીજી તવા પર થાય છે, અને ત્રીજાનો લોટ છે. 3 રોટલી બનશે. તો ચલો કંઈ નહીં, ફટાફટથી બનાવી લઈએ આ રોટલી, અને ત્યાર પછી આપણે જમી લઈશું. ગાઈઝ મસ્ત મજાનું જમવાનું બનીને રેડી છે, અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે 8:45. તો ચલો કંઈ નહીં, હવે મસ્ત શાંતિથી બેસીને આપણે જમી. મસ્ત મજાનું રસાવાળી ફિશ બનાવી દીધી છે, અહીંયા ખીચડી બનાવી દીધી છે, અહીંયા ફિશ ફ્રાય કરી લીધી છે, અને અહીંયા મસ્ત મજાની ચોખાની રોટલી બની છે. તો ચલો કંઈ નહીં, હવે આપણે જમી લઈએ અને ત્યાર પછી મળીએ. આવી ગયા છે મસ્ત મજાના એક આટા મારવાના બહાર છે ને મસ્ત પવન આવે. સો ગાઈઝ અમે લોકો છે ને ઘરે આવી ગયા ત્યાર પછી જોઈએ હવે મસ્ત સૂવાનો ટાઈમ થઈ ગયો છે. જીગુ એસી ચાલુ કરવા દે છે કે નથી કરવા દેતા, કારણ કે છે ને અમને બંનેને, જીગુને તો પહેલાંથી શરદી થયેલી હતી, અને હવે મને પણ થવાની શક્યતા જ છે, કારણ કે નાકને એવું ઘણું બધું, નાક દુખી રહ્યું છે, ગળું દુખી રહ્યું છે. તો જોઈએ જીગુ આજે એસી ચાલુ કરવા દે છે કે નહીં, કારણ કે મેં છે ને કાલે 22 પર એસી કરીને સૂતેલી હતી આખી નાઇટ. તો જોઈએ આજે સુવા રહેશે કે નહીં. આજે તો ગરમી નથી લાગતી, કાલે વધારે લાગતી હતી, એટલા માટે ચાલુ કરે. સો ગાઈઝ અમે લોકો છે ને મસ્ત મજાના એક રાઉન્ડ મારીને આવી ગયા, અને અમારું જે કંઈ પણ અમારું જે કામ હતું એ અમે લોકો પતાવી દીધું, અને મસ્ત આવી ગયા ઘરે. અને બહાર છે ને વરસાદનું માહોલ તો હતું, સાંજથી પણ વરસાદ છે ને આજે બિલકુલ બી પડ્યો નથી, અને બીજી બધી જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડી રહ્યો છે ને
એની કોઈ વાત જ નહીં. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય.